નમસ્કાર. ચાલો આજે આપણે સંસ્કૃતના એક બહુ જ સરસ અધ્યાય પરમ નિધાનમ વિશે વાત કરીએ. એનો અર્થ થાય છે સૌથી મોટો ખજાનો. હવે આ વાર્તા છે ને એ ખાલી જ્ઞાન વિશે નથી, પણ એનાથી પણ આગળ વધીને એક એવી વસ્તુ વિશે છે જે આપણને સાચું સુખ આપી શકે છે. તો ચાલો આ મજેદાર કથાને આપણે સ્લાઇડ બાય સ્લાઇડ સમજીએ. તો આજે આપણે શું શું જોવાના છીએ? સૌથી પહેલાં આપણે ધારાનગરી અને ત્યાંના પ્રખ્યાત રાજા ભોજ વિશે જાણીશું. પછી વાર્તામાં એન્ટ્રી થશે એક રહસ્યમય ગઢ પંડિતની અને એના પડકારની. ત્યાર પછી આવશે સૌથી મજેદાર ભાગ, રાજા અને પંડિત વચ્ચેનું શબ્દોનું યુદ્ધ. અને છેલ્લે આપણે સમજીશું કે વાર્તાનો અસલી ખજાનો શું છે અને આખા પાઠનો સાર શું નીકળે છે. તો ચાલો આપણે બધા સમયમાં થોડા પાછા જઈએ. આપણે પહોંચી ગયા છીએ ધારાનગરીમાં, એક એવું રાજ્ય જે એના પ્રતાપી રાજા ભોજ માટે બહુ જ પ્રખ્યાત હતું. રાજા ભોજ કળા અને જ્ઞાનના મોટા કદરદાન હતા. જરા કલ્પના તો કરો એ ભવ્ય દરબારની. દૂર દૂરથી મોટા મોટા વિદ્વાનો, કવિઓ, કલાકારો બધા અહીંયા આવતા અને પોતાની કલા રજૂ કરતા. અને રાજા ભોજ પણ એમને ખૂબ માન સન્માન આપતા. બસ આવા જ એક સામાન્ય દિવસે એમના દરબારમાં એક અજાણ્યો યુવાન પ્રવેશે છે અને બસ અહીંથી જ આખી વાર્તા એક નવો વળાંક લે છે. અને હવે આવે છે આપણું મુખ્ય પાત્ર. એકદમ યુવાન, પણ એના ચહેરા પર આત્મવિશ્વાસની કોઈ કમી નથી. એ રાજાના દરબારમાં તો આવે છે, પણ એનો પોતાનો ઓળખાવાનો અંદાજ, અરે એ તો સાવ અલગ જ હતો. તો આ યુવક પોતાની જાતને શું કહે છે? ઘટપંડિત. હવે આ ઘટપંડિત એટલે શું? બહુ સરળ છે. જેવી રીતે કોઈ ઘડો પાણીથી છલોછલ એટલે કે કાંઠે કાંઠે ભરેલો હોય, એવી રીતે આ યુવક જ્ઞાનથી પૂરેપૂરો ભરેલો છે. વિચારો તો ખરા, કેટલો મોટો દાવો! અને આ દાવાએ તરત જ રાજા ભોજનું ધ્યાન ખેંચ્યું. અને હવે શરૂ થાય છે વાર્તાનો સૌથી રોમાંચક અને મજેદાર ભાગ. રાજા ભોજ નક્કી કરે છે કે આ યુવકના દાવાની પરીક્ષા તો કરવી જ પડશે. પણ આ લડાઈ તલવારોથી નથી લડાવવાની. ના ના, આ તો શબ્દોનું યુદ્ધ છે. એક એવી લડાઈ જેમાં હથિયાર છે, રૂપક અને તર્ક. ચાલો જોઈએ આ શબ્દોના યુદ્ધમાં કોણ જીતે છે. રાજા ભોજ પહેલો વાર કરે છે. સંસ્કૃતમાં એ કહે છે, જો તું ઘડો છે તો હું હથોડા તરીકે વર્તીશ. મતલબ એકદમ સાફ છે. જો તું જ્ઞાનનો ઘડો હોવાનો દાવો કરે છે તો હું મારા તર્ક જેવા હથોડાથી એ ઘડાને ફોડી નાખીશ. આ તો સીધો પડકાર હતો. તો હવે મેદાનમાં કોણ કોણ છે? એક બાજુ છે યુવાન પંડિતનો જ્ઞાનથી ભરેલો ઘડો અને બીજી બાજુ રાજાનો એને તોડી પાડવા માટે તૈયાર હથોડો. શું લાગે છે, જ્ઞાનનો ઘડો ટકી શકશે કે પછી રાજાના હથોડાથી તૂટી જશે? પણ આ યુવક પણ ક્યાં કાચો હતો. એ જરાય ગભરાતો નથી. એ જે જવાબ આપે છે ને, જબરદસ્ત. એ તરત જ કહે છે, જો આપ હથોડા તરીકે વર્તશો તો હું અગ્નિ બનીશ. કેટલો સચોટ જવાબ! કારણ કે અગ્નિ તો હથોડા જેવી લોખંડની વસ્તુને પણ ઓગાળી શકે છે. યુવકે તો રાજાના પહેલા જ વારને નિષ્ફળ બનાવી દીધો. જોયું કેવી રીતે આખી બાજી પલટી નાખી. રાજાના હથોડાની સામે એણે અગ્નિને ઊભો કરી દીધો, જે હથોડા કરતાં પણ વધારે શક્તિશાળી છે. હવે આ વિવાદ એક નવા જ લેવલ પર પહોંચી ગયો છે. પણ રાજા ભોજ પણ રાજા ભોજ હતા. એ કંઈ એમ હાર માને એવા નહોતા. એમને તરત જ નવો દાવ રમ્યો. જો તું અગ્નિ બનીશ તો હું વરસાદ બનીશ. અને આ તો આપણે બધા જાણીએ છીએ કે વરસાદ તો આગને ઓલવેઝ નાખે. રાજાએ ફરીથી આ ચર્ચા પર પોતાનું નિયંત્રણ મેળવવાનો પ્રયત્ન કર્યો. અહીં આપણે જોઈ શકીએ છીએ કે આ ચર્ચા કેટલી ગરમ થઈ રહી છે. વિદ્વાનની અગ્નિ જેવી શક્તિને કાબૂમાં કરવા માટે રાજાએ વરસાદરૂપી એક નવું અને ઠંડુ તત્વ મેદાનમાં ઉતાર્યું છે. પણ ઘટપંડિત પાસે તો જાણે દરેક સવાલનો જવાબ તૈયાર જ હતો. એ કહે છે, વરસાદને તો પવન પોતાની તાકાતથી ગમે ત્યાં ઉડાવીને લઈ જઈ શકે છે. મતલબ, જો તમે વરસાદ બનશો તો હું પવન બનીને તમને વિખરી નાખીશ. લો, ફરી એકવાર વિદ્વાને રાજાની દલીલ કાપી નાખી. આ ચિત્ર બતાવે છે કે હવે આ કોઈ સામાન્ય ચર્ચા નથી રહી. વાત હવે પૌરાણિક કથાઓના પાત્રો સુધી પહોંચી ગઈ છે. રાજા અને વિદ્વાન બંને એક પછી એક એવા શક્તિશાળી રૂપકોનો ઉપયોગ કરી રહ્યા છે જે સામાન્ય નથી. હવે રાજા એક બહુ ઊંડી પૌરાણિક માન્યતાનો ઉપયોગ કરે છે. તે કહે છે, જો તું પવન બનીશ તો હું સર્પ એટલે કે સાપ બનીશ. આવું કેમ? કારણ કે એવી માન્યતા છે કે સાપ પવનને ખાઈ જાય છે, એટલે કે પવનને ગળી જાય છે. આ દલીલનો જવાબ આપવો સહેલો નહોતો.
લાગ્યું કે હવે તો પંડિત હારી જશે, બરાબર, પણ ના, ઘટ પંડિત પાસે આનો પણ તોડ હતો. એણે કહ્યું, જો આપ સાપ બનશો તો હું ગરુડ બનીશ. અને પુરાણો પ્રમાણે તો ગરુડ સાપનો સૌથી મોટો દુશ્મન છે અને એ સાપને ખાઈ જાય છે. બસ આ જવાબ સાથે વિદ્વાને બુદ્ધિની આ લડાઈમાં રાજાને માત આપી દીધી. તો શબ્દોના યુદ્ધમાં તો પેલો યુવાન જીતી ગયો. પણ શું વાર્તા અહીં પૂરી થઈ જાય છે? બિલકુલ નહીં. અરે, સાચો મુદ્દો તો હવે આવે છે. વાર્તા હવે એના સૌથી ઊંડા અને મહત્વના વળાંક પણ પહોંચે છે. 1 મિનિટ માટે વિચારો. રાજા હારી ગયા છે. હવે પેલો યુવક શું કરશે? શું કોઈ મોટું ઇનામ માંગશે કે પછી રાજાને નીચા દેખાડશે? આખરે આ વિવાદનો અંત કેવી રીતે આવશે? અને ત્યારે એ જુવાન એવી વાત કરે છે જે દરેક દલીલ, દરેક જીત હારથી ઉપર છે. એ કહે છે, સંતોષ એ જ સૌથી મોટો ખજાનો છે. જ્યારે કોઈ વ્યક્તિના મનમાં સંતોષ આવી જાય ત્યારે બધી ચર્ચાઓ, બધી ઈચ્છાઓ, બધું જ શાંત થઈ જાય છે. જેની પાસે સંતોષ છે એને કોઈ હરાવી જ નથી શકતો, કારણ કે એને જીતવાની કોઈ લાલચ જ નથી હોતી. ચાલો તો હવે ફટાફટ આખી વાર્તાનો સાર સમજી લઈએ, જેથી આમાંથી શીખવા જેવી બાબતો આપણને હંમેશા યાદ રહી જાય અને પરીક્ષામાં પણ કામ લાગે. આ સ્લાઇડ પર કેટલાક અગત્યના શબ્દો અને એમના અર્થ આપેલા છે. ઘટપંડિત એટલે જ્ઞાનથી છલોછલ ભરેલો, મુદ્ગરઃ એટલે હથોડો, વૃષ્ટિ એટલે વરસાદ, વાયુ એટલે પવન, અને સૌથી અગત્યના પરમ નિધાનમ એટલે કે શ્રેષ્ઠ ખજાનો, અને સંતોષઃ એટલે કે સંતોષ. તો આ વાર્તા આપણને શીખવી શું ગઈ? પહેલી વાત, સાચી હોશિયારી ખાલી બધું જ જાણવામાં નથી, પણ એ સમજવામાં પણ છે કે જ્ઞાનથી પણ ઉપર કંઈક છે. અને બીજી અને સૌથી મહત્વની વાત, દુનિયાનો સૌથી મોટો ખજાનો પૈસા, સત્તા કે જ્ઞાન નથી, પણ મનનો સંતોષ છે. જેનું મન સંતુષ્ટ છે એ જ સાચા અર્થમાં શાંત અને અજય છે. અને છેલ્લે આ પાઠનું હૃદય, એનું કેન્દ્રબિંદુ આ વાક્ય ફરીથી યાદ કરી લઈએ. સંતોષ એ જ પુરુષનો શ્રેષ્ઠ ખજાનો છે. આ એક વાક્ય આખા પ્રકરણનો સાર છે, અને સાચું કહું ને તો આખા જીવનનો પણ સાર છે. આપણે આપણી આજની ચર્ચા અહીં પૂરી કરીએ છીએ, પણ એક સવાલ સાથે. જરા વિચારજો કે જ્ઞાન અને પૈસા સિવાય સાચો સંતોષ આપણા જીવનમાં બીજું શું શું લાવી શકે છે? આ સવાલ પર વિચાર કરતા રહેજો. ફરી મળીશું.